કેશોદના સોંદરડા ગામે આવેલી મિલની ઓફિસમાં તસ્કરી 1,12,300ની રોકડ રકમની ચોરી કેશોદ પોલીસે ગુનો નોંધ્યો છે। કેશોદ તાલુકાના સોંદરડા ગામ પાસે આવેલી એક મિલની ઓફિસમાં અજાણ્યા ઈસમો તસ્કરી કરી રૂપિયા 1,12,300ની રોકડ ચોરી કરી ગયા હોવાની ફરિયાદ નોંધાઈ છે। આ અંગે કેશોદ પોલીસે અજાણ્યા ઈસમ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ફરિયાદી અનિલભાઈ વિઠ્ઠલભાઈ બરવાડિયા, ઉંમર વર્ષ 42, રહેવાસી સોંદરડા, તાલુકો કેશોદ, જિલ્લો જુનાગઢ, ધંધો વેપારી દ્વારા કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં જણાવ્યા મુજબ કેશોદ તાલુકાના સોંદરડા ગામ પાસે આવેલી હરિપ્રિયા એગ્રી ઇમ્પેક્ટ નામની સિંગદાણાની મિલ ચલાવે છે। સાથે તેમના મોટા ભાઈ ભરતભાઈ તેમજ ભાભી અનસુયાબેન અને પત્ની રીનાબેન પણ આ પેઢીમાં કામ કરે છે। તારીખ 27/7/2026ના રોજ રાત્રિના 10 વાગે મિલ બંધ કરી ફરિયાદી અને તેમના મોટા ભાઈ ભરતભાઈ ઘરે ગયા હતા। રાત્રિ ચોકી માટે મિલમાં મેનેજર જસ્મીનભાઈ હાજર હતા। તારીખ 28/7/2026ના રોજ 8:30 કલાકે મેનેજર જસ્મીનભાઈએ ફોન કરીને જાણ કરી કે ઓફિસમાં ચોરી થઈ છે। અનિલભાઈ તાત્કાલિક મિલે પહોંચ્યા તો જોયું તો ઓફિસના ઉપરના રૂમનો દરવાજો કોઈ પણ રીતે ખોલી અંદર પ્રવેશ કરવામાં આવ્યો તો અંદર રાખેલા ટેબલના ડ્રોવરનો લોક તોડીને તેમાં રાખેલ 1,12,300ની રોકડની ચોરી થઈ હતી। અજાણ્યા ઈસમ ચોરી કરી લીધી હતી। આ રકમ ડ્રાઈવર અને છૂટક મજૂરીના પગાર માટે રાખવામાં આવી હતી। અનિલભાઈ અને આસપાસના લોકોએ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા। તેમાં તારીખ 28/7/2026ના રાત્રિના 3 વાગે એક અજાણ્યો ઈસમ ઓફિસમાં ઘૂસતો જોવા મળ્યો હતો। ઈસમે ઉપરના રૂમમાં જઈને ટેબલનો ડ્રોવર તોડી રોકડની ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે। અનિલભાઈએ પોતાની રીતે તપાસ કરી પરંતુ આરોપી વિશે કોઈ માહિતી ન મળતા અંતે કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। આ કેસની આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.આર. વાજા કરી રહ્યા છે। પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે આરોપીને પકડવા માટે તપાસ તેજ કરી છે। જે કે સિંગુલા સાથે રાજુ પંડ્યા, કેશોદ। મારું નામ અનિલભાઈ છે। અહીં હરિપ્રિયા એગ્રી ઇમ્પેક્ટ સોંદરડા બાયપાસ ઉપર છે, આપણી સિંગદાણાની ફેક્ટરી છે। ત્યાં અમારે સોમવારના 27 તારીખે રાતના 9 વાગે અમે અહીંથી ફેક્ટરીથી ઘરે જવા રવાના થઈ ગયા। પછી ટૂંકમાં અહીંયા અમારી ઓફિસથી તે દિવસે અમારે મગફળીની અત્યારે સરકારી ખરીદી ચાલુ છે, એટલે ઘણી ગાડીઓ તે દિવસે સોમવારના દિવસે આવેલી હતી। એટલે 9 વાગ્યા અરસા અમે ઘરે જવા નીકળી ગયા। પછી અમારા જે મેનેજર છે જસ્મીનભાઈ, એ અહીંયા અરસામાં હાજર હતા। 10 વાગ્યા સુધી એ હાજર હતા। 10 વાગે એ ફેક્ટરીની ઓફિસ બંધ કરીને ઘરે જવા નીકળી ગયા। વહેલી સવારે અમારો સ્ટાફ જે કંઈ અહીંયા રહે છે એને સવારે 8:30 વાગે ઓફિસ ઓપન કરી ત્યારે જાણવા મળ્યું કે આની અંદર કોઈ ચોરી થયેલી છે એવું એને લાગ્યું। એટલે ત્યાં એને અમને તરત ફોનથી જાણ કરી તો 8:30 વાગે એ લોકોએ ઓફિસ ખોલી ત્યારે એને લાગ્યું કે ચોરી થયેલી છે, કોઈ આવેલું છે। તો અમે પછી અમને ફોન કરીને જાણ કર્યો એટલે અમે ઘરે હતા। તો 9 વાગ્યા પછી અમે અહીંયા આવીને જોયું, બધું તપાસ કરી કે કેવી રીતના બન્યું શું છે, સીસીટીવીમાં ચેક કર્યું તો ત્યારે આવી રીતના એક કોઈ બિનવારસી જેને માથે મુકટ બાંધેલું હતું મોરા ઉપર, એની ઉપર કે એનો ફેસ કેમેરાની અંદર શો ન થાય એવી રીતના એને બાંધીને જે પ્રયાસ કર્યા છે, અને ઓફિસની અંદર આવી અને જે અમારું મેન ઓફિસનું કાઉન્ટર છે એની અંદર કેશ રોકડ રૂપિયા જે અમે ભાડા ચૂકવવા અહીંયા રાખેલા રૂપિયા હતા એ એને ખાનાનો લોક તોડીને પૈસા કાઢી અને એ ભાઈ ચોરી કરી લે છે। નવી રીતના ઓફિસમાં આવીને ઓફિસનો કેમેરો બી ફેરવી નાખે છે। નવી રીતના બુકાનીધારી છે આવી રીતના ચોરી કરી છે। અને સોમવારના રાતના 2:45 આ રાતના ચોરીનો બનાવ બન્યો છે, જે અમે સીસીટીવીમાં જોઈને બધું અમે ખ્યાલ આવ્યો। પછી અમે કેશોદ પોલીસ સ્ટેશનમાં જઈને વાત કરી તો એ લોકોએ આવીને તપાસ કરીને એ લોકોએ એફઆઈઆર કરેલ છે। એ વ્યક્તિ તો અંદર એક જ વ્યક્તિ આવે છે, પછી બહાર કઈ વ્યક્તિઓ ઊભી હોય તો અમને જાણ છે નહીં। અંદર એક વ્યક્તિ આવીને ચોરી કરે છે એવું સીસીટીવીમાં આવે છે। અમારે ટૂંકમાં જે કઈ ભાડા ચૂકવવાના હતા 1 લાખ રૂપિયા ઉપર રોકડ ભાડાની પડેલી હતી।